यो दिव्येक्षरनाम्ने धाम्ने परमे माया परे राजते शेष ब्रह्म शिरोमुनि प्रभृतिभिर् गीतोऽस्त्युदार श्रवा सर्वज्ञ पुरुषोत्तमोऽक्षर पर सर्वेश्वराधीश्वर वन्दे तं पितरं मदीयमनिशं श्रीस्वामिनारायणम्। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। ओम श्री घनश्यामाय नमो नमः। ओम श्री नीलकंठ वर्णी राजाय नमो नमः। ओम श्री हरि कृष्ण महाराजाय राजाधिराजाय नमो नमः। શ્રી સ્વામિનારાયણ મંદિર વરિયાવ સર્વોપરી ધામમાં છેલ્લા 1 વર્ષથી બિરાજીને આપણને સૌને સુખ આપનારા આપણા ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, પૂજનીય સંતો તથા આપ સર્વે ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। જોત જોતામાં 1 વર્ષ થઈ ગયું। ઠાકોરજી અહીંયા બિરાજ્યા ને ખબર ન રહ્યો। હજી 1 વર્ષ પહેલા આપણે અહીંયા જ સભા કરી હતી પ્રતિષ્ઠાની। 1 વર્ષ થઈ ગયું મુકેશભાઈ। શ્રીજી મહારાજ એક વખત ગઢપુરમાં વિરાજમાન હતા। ત્યારે મહારાજ વાત કરતા કરતા મંદિરની વાત કરતા હતા। એમાં શ્રીજી મહારાજ અચાનક કહેવા માંડ્યા કે ઘણા લોકો એમ કહે છે અને ઘણાને એવા સંકલ્પે થાય છે કે મહારાજ પોતે ઈંટો ઉપાડે છે, પથ્થર ઉપાડે છે અને મંદિર માટે ફાળો કરે છે ને બધું કેટલું કરે છે। સ્વામિનારાયણ પોતે ભગવાન હોય તો આવું બધું કરવાની શું જરૂર છે? સમૃદ્ધિના ઢગલા ન થાય? મહારાજ કે આવા બધા સંકલ્પ કરે છે। ત્યારે શ્રીજી મહારાજે કીધું કે એમ જેને સંકલ્પ થાય છે એની ખબર નથી પડતી કે જેણે સોનાનો મેરુ પર્વત બનાવ્યો છે એને સોનાનું મંદિર પૃથ્વીમાંથી કાઢવું હોય તો કઈ કઠણ પડે? ભગવાને સોનાનો મેરુ પર્વત બનાવ્યો છે ને, એ ભગવાનને સોનાના મંદિર પૃથ્વીમાંથી કાઢવા કઈ કઠણ પડતા નથી। પણ શ્રીજી મહારાજ કહે કે હું તો જમીનમાંથી સોનાના મંદિર કાઢીશ, પણ તમારાથી મારા મંદિરની કાંઈ સેવા નહીં થાય, મારી સેવા નહીં થાય તો તમારું કલ્યાણ કેમ થશે? માટે મહારાજ કે મંદિરનું કાંઈ કામ થતું હોય તેમાં નાના મોટા ભાઈઓ બાળકો બધા કોઈને કોઈ કારણે સત્સંગના યોગમાં આવે, મંદિરના યોગમાં આવે, નાની મોટી સેવા કરે અને બધા જીવોનું કલ્યાણ થાય। મહારાજ કે અમારો આવો ઉદ્દાત આશય છે જેને લઈને અમે મંદિરો નિર્માણ કરાવીએ છીએ। એમ જ એ સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પને આગળ વધારતા આપણે 1 વર્ષ પહેલા અહીંયા વરિયાવ વિસ્તારમાં સર્વોપરી ધામ એમાં ભગવાન સ્વામિનારાયણની પ્રતિષ્ઠા કરી અને આજે એ ઠાકોરજીનો પાટોત્સવ છે, પ્રથમ પાટોત્સવ। આપણા દિનેશભાઈ તેજાણી સાડા ગામના જેમની આ જમીન છે એમણે સંતોને આ જમીન વાપરવા માટે આપી અને બહુ મોટું યોગદાન આપીને સરસ મજાનું મંદિર અને સાધુ આશ્રમનું નિર્માણ કરાયું। છેલ્લા 1 વર્ષથી આપણે દર રવિવારે અહીંયા રવિ સભા થાય છે, બધા ભક્તો પ્રસાદ જમે છે, મંગળવારે યુવા સભા થાય છે અને
કેટલાય નવા સત્સંગીઓ થાય છે, કેટલાય વ્યસનો મૂકે છે, અને ઘણાય જેને સ્વામિનારાયણ સંપ્રદાયની નહોતી ખબર એવા કેટલાય સ્વામિનારાયણ ભગવાનને ઓળખે છે. તો આ મંદિરના માધ્યમે આવી દિવ્ય બધી પ્રવૃત્તિઓ થાય છે. એનો શ્રેય દિનેશભાઈ શાળાને ઘણો બધો જાય છે. આજથી 1.25 વર્ષ પહેલા દિનેશભાઈ સાથે અમારે મુલાકાત થઈ હતી પહેલી વાર. અમે કોઈ દિવસ મેં તો નામે નહીં સાંભળેલું, અને પહેલી વાર અમારી મુલાકાત થઈ ત્યારે અમે કરમલા રહેતા હતા. અને દિનેશભાઈ કોઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યા અને એમણે કીધું કે ભાઈ મારી અહીંયા જમીન પડી છે, તો સંતો તમે અહીંયા રહ્યો છો એની કરતાં ત્યાં જો તમને ફાવતું હોય તો કાંઈક આપણે કરીએ. પછી અહીંયા જોવા આવ્યા તો આ જમીનમાં જ્યારે ફર્યા ત્યારે અમને શાંતિ ઘણી થઈ કે ભાઈ અહીંયા ભજન થાય એવું છે, વાઇબ્રેશન સારા છે. પછી દિનેશભાઈને કીધું, એ વખતે અહીંયા શેરડી ઊભી હતી, તો તાત્કાલિક શેરડી કપાવી નાખી, અને આ બહાર તો બધું જંગલ જેવું હતું. અહીંયા તમે રસ્તામાં આવો ત્યાં નથી બધું એવું જંગલ હતું. 1.5 મહિનામાં દિનેશભાઈ અહીંયા રહ્યા સંતોની સાથે. અમે અહીંયા પાછળ આંબાવાડિયું છે ને, ત્યાં રોજ સવારે ઠાકોરજીનો થાળ બનાવીને લાવીએ, અહીંયા જમતા હોય. તો દિનેશભાઈ 1.5 મહિનો અહીંયા જમ્યા અમારી હારે. અને એ વખતે બરોબર એમની ફેક્ટરીનું કામ ચાલતું હતું દેલાડમાં. એ ફેક્ટરીનું કામ એણે સાઈડ પર મૂકીને એ કે જેને સંભાળવું એ તમે સંભાળો, મારે આ મંદિરનું કામ વહેલી તકે પૂરું કરીને સંતોને અહીંયા લાવવા છે. તેને 1.5 મહિના સુધી એની તબિયત સારી નહીં હોવા છતાં ખૂબ મહેનત કરીને આ બધું કરાવવામાં સંતોની સાથે ખભો મિલાવ્યો. અને જ્યારે કાંઈક સંતોની મુશ્કેલી આવે એટલે સાથે રહીને બધું નિરાકરણ કરે. માટે એકવાર એમને આશીર્વાદ આપવા માટે તાળી પાડો, એમને સન્માન આપવા માટે નહીં. એમ કે આવું બધાથી થઈ શકે નહીં. અને જ્યારે અમે કરમલા રહેતા હતા ને, 6 મહિના અમે રહ્યા. આ ઘનશ્યામભાઈ ગોંડલિયા અને મહેશભાઈ ગોંડલિયા, આ બંને ભાઈ, અમે એ બંને ભાઈને ઓળખતા જ નહોતા, પણ કોઈક રીતે એમની ઓળખાણ થઈ અને 6 મહિના અમે એના ફાર્મમાં રહ્યા, એમના બંગલામાં. 6 મહિના સુધી અમને એવું ન લાગ્યું કે અમે કોકના ઘરે રહીએ છીએ. એમના માટે પણ એકવાર તાળી પાડો. અને એ પહેલા અમે શેરડી રહેતા હતા, ઘનશ્યામભાઈ શેરડી, એમને પહેલા તાળી પાડી દો એકવાર. એમણે અમને જ્યારે અમારે બરોબર જરૂર હતી ત્યારે અમને 6 મહિના રાખ્યા હતા. અને 6 મહિના આ બે ભાઈઓએ અમને રાખ્યા. અને પછી દિનેશભાઈએ આ એમની જમીનમાં અમને મંદિર અને શેડ માટેની બધી વ્યવસ્થા કરી આપી, જેને લઈને અહીંયા સંતો સુખેથી સત્સંગની પ્રવૃત્તિ કરી શકે છે. ગઢડામાં જ્યારે સ્વામિનારાયણ ભગવાન મંદિર બનાવતા હતા ને, ત્યારે ભગવાને કીધું કે આ મંદિરના પાયામાં કોઈ એક પાણો નાખશે ને એને હું અક્ષરધામમાં લઈ જઈશ. ત્યારે એ ગઢડા ગામના એક મુસલમાનને એવું થયું કે ટ્રાય કરવામાં હું જઈશ. એ નાનો એવો પાણો લઈને આવ્યો અને મંદિરનો પાયામાં પથ્થર નાખવાનું કામ ચાલતું હતું ત્યારે એણે એક પાણો નાખ્યો. અને શ્રીજી મહારાજને કીધું કે જો મેં તમારા મંદિરના પાયામાં એક પાણો નાખ્યો છે, મારું કલ્યાણ કરજો. ભગવાન કે મેં વચન આપ્યું હું મૂકીશ નહીં. આપણા સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે જ્યારે એ મુસલમાનનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજી પાણો ઉલાળતા આવ્યા કે હે મુસ્લિમ બિરાદર, જો આ પથ્થર તે મારા મંદિરના પાયામાં નાખ્યો તો તમે વિચાર કરો, જેણે મંદિર બનાવવામાં કે મંદિરને કોઈ પણ રીતે સેવા કરવામાં જેણે મદદ કરી હોય એ લોકોની નોંધ ભગવાનના મગજમાં કેટલી હોય, અને એમનું કલ્યાણ કરવામાં સ્વામિનારાયણ ભગવાનને કેવી મજા આવતી હોય. માટે બહુ ભાગ્યશાળી છીએ કે આવા દિવ્ય સત્સંગમાં આપણે આવ્યા અને આ સત્સંગની સેવા કરવાનો આપણને લાભ મળે છે. આપણને ચાન્સ મળે ભાવિનભાઈ
પણ જો ભગવાન સદબુદ્ધિ ન દે ને તો આપણે સેવા ન કરી શકીએ. ભાવિનભાઈને એકવાર આપણે જોરદાર તાળીથી વધાવી દો. એ પણ આપણને હર પ્રકારે જ્યારે જેવી જરૂર પડે બધી પ્રકારની મદદ હોય છે એમની. અને સંતો સાથે એવી આત્મીયતા છે કે જ્યારે આવે ને ત્યારે 2 કલાક સુધી સત્સંગ કરે. બોલો. અને અહીંયાના કોર્પોરેટર છે. આપણે મંદિરનું કાંઈ પણ કામકાજ હોય આપણે ફોન ન કરવો પડે, એનો ફોન સામેથી આવે કે સ્વામી હવે ઓલું કામ બાકી રહી ગયું છે એનું કેમ કરવાનું? તો આપણે કે હા હવે ઓલું આપણે કરી નાખીએ. હવે ઈ સદબુદ્ધિ કોણ આપે? ભગવાન. બધા પાસે શક્તિ હોય, સમય હોય, સંપત્તિ હોય, પણ એનો સદુપયોગ કરવો કે ન કરવો એ વિવેક જો ભગવાન આપે ને તો જ થાય, બાકી ન થઈ શકે. નિષ્કુળાનંદ સ્વામીનો આજે બર્થડે છે અને નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશમાં એક બહુ સરસ વાત કરી છે. જેણે કરી મંદિરની સેવા, વળી પૂજ્યા સંત મુક્ત જેવા, કરી ભક્તિ અતિ ભલે ભાવે, તેને તુલ્ય કહો કોણ આવે, એનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂરણ કામ, એ તો વાત છે સાચી સઘળી, શ્રીમુખથી મેં જો સાંભળી. નિષ્કુળાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાન જ્યારે વાતો કરતા હતા એ વાત સાંભળી અને એમણે એમના ગ્રંથ પુરુષોત્તમ પ્રકાશમાં લખી. શું કીધું? કે જેણે કરી મંદિરની સેવા, પૂજ્યા સંત મુક્ત જેવા, ભક્તિ કરી અતિ ભલે ભાવે, તેને તુલ્ય કહો કોણ આવે. આવું કોઈ કરે તો એનું ફળ શું? એનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂર્ણ કામ. અને આ વાત કોણે કરી છે? સ્વામિનારાયણ ભગવાને. બોલો. ગઢપુરમાં એક મોટા બ્રહ્મચારી થઈ ગયા, એમનું નામ હતું આનંદાનંદ બ્રહ્મચારી. સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતો હોય, પાર્ષદો હોય, બ્રહ્મચારી હોય. ગઢપુરના આનંદાનંદ બ્રહ્મચારી બહુ મોટા સંત. ઉમરાળામાં મંદિર બંધાતું હતું, ઉમરાળા ગામમાં. ત્યારે એ ગામના જે સત્સંગીઓ એ બધા દુબળા, પૈસે ટકે બહુ સુખી નહીં. એટલે સ્વામીને થયું કે મંદિર બનાવવું છે અને મંદિર બનાવવા માટે પૈસા તો જોઈ, પૈસા છે નહીં, કેમ કરશું? ઉમરાળા ગામના નથુભાઈ શ્રીમાળી કરીને એક શ્રીમંત બ્રાહ્મણ હતા. એમને કોઈ દીકરો નહોતો, પણ એને ડાયરેક્ટ તો કહેવાય નહીં. પછી સ્વામીએ બધા ભક્તોને કીધું કે તમારાથી જેટલું થાય એટલું કરો. પછી ધીરે ધીરે કરતા બધા ભક્તોએ ફાળો કર્યો અને પોતપોતાની શ્રદ્ધા પ્રમાણે દાન કર્યું, પણ ભેગું થયું નહીં. મંદિર કરવા માટે જેટલું ડોનેશન જોઈએ એટલું ન થયું. પછી આનંદાનંદ બ્રહ્મચારીએ એ નથુભાઈ શ્રીમાળીને કીધું કે તમારે વ્યવહારે કેમ છે? કે સ્વામી તમારી દયાથી બહુ સારું છે. પછી સ્વામી કાંઈ ન બોલ્યા. આનંદાનંદ બ્રહ્મચારી કાંઈ બોલ્યા નહીં ને, એટલે નથુભાઈને થયું કે કાંઈક જરૂર તો લાગે છે, પણ બ્રહ્મચારીજી કાંઈ બોલતા નથી. પછી એણે કીધું કે સ્વામી મારે સેવા કરવાની તો છે ઈચ્છા, પણ જો તમે મને દીકરો દો ને તો મારે તમે કયો એ સેવા કરું. સ્વામી કે જો આ બધા ભક્તોએ સેવા કરી છે, હવે વધઘોટનો તું ધણી થા,
હવે જેટલું બાકી રહ્યું છે એ જો તું પૂરું કરી દે તો તને દીકરો થાય, એ હું મહારાજને પ્રાર્થના કરું. તો કે તો સ્વામી કોઈ વાંધો નહીં. એટલે પછી અધૂરું મંદિર હતું, એનો જે ખર્ચ હતો એ બધો એણે આપ્યો, મંદિર પૂરું કરાવ્યું. મંદિર પૂરું કરાવ્યું એટલે આનંદાનંદ બ્રહ્મચારીના વચન પ્રમાણે એને દીકરો થયો. પણ થયું એવું, દીકરો થયો ખરો પણ 8 અંગે વાંકો થયો. એટલે નથુભાઈ આનંદાનંદ બ્રહ્મચારી પાસે આવ્યા કે સ્વામી મેં તો પૈસા સીધા આપ્યા હતા, તમે દીકરો ભગવાનને પ્રાર્થના કરીને દેવડાવ્યો પણ 8 અંગે વાંકો છે, એટલે આવું ન હાલે, તમે કીધું એવું કંઈક કરો, ભગવાનને પાછી પ્રાર્થના કરો. સ્વામી કે કોઈ ચિંતા કરમાં, મારું વચન વ્યર્થ જશે નહીં, સ્વામિનારાયણનો બ્રહ્મચારી છું. જા તારે બે દીકરા થશે ને 2 સારા થશે. પછી એને અનુક્રમે 2 દીકરા થયા અને સર્વ પ્રકારે તંદુરસ્ત અને બુદ્ધિશાળી થયા. બોલો, મંદિરની સેવા કરવાનું આવું મોટું ફળ છે. એક વખત ગુણાતીતાનંદ સ્વામી વડાળ ગામ ગયેલા, જુનાગઢની બાજુમાં ગામ છે વડાળ, અને ત્યાં રોકાણા. તો ગામના મંદિરમાં જોયું ને તો ગાય થોડી વીક પડી ગયેલી અને થોડીક ઉખડવા મળી હતી. એટલે એ ગામમાં સુતાર ભક્તો હતા જાજા. એટલે ગુણાતીતાનંદ સ્વામી કીધું કે આ ગાર મંદિરની મોળી પડી ગઈ છે, તમે ગાર કરાવી દો. એમ કોણ ગાર કરે છે? તો કે સ્વામી ગાર એક ડોશીમાં કરે છે, પણ ડોશીમાને તાકડે આંખમાં થોડોક અંધાપો આવ્યો છે, એટલે જોઈએ એવું દેખાતું નથી. ગુણાતીતાનંદ સ્વામી કે એને કયો કે જો એ મંદિરની ગાર કરશે તો એનો આંખનો અંધાપો દૂર થશે અને સ્વામિનારાયણ ભગવાન એને દેખતી કરશે. સ્વામી એવું કહીને ગયા અને બધા ભક્તોએ એ બેનને વાત કરી કે વાંધો નહીં, હું ગાર કરીશ. બિચારા ગાર કરવા આવ્યા, બહુ દેખાતું નહોતું. જેમ જેમ ગાર કરતા ગયા એમ આંખમાં તેજ વધતું ગયું. પછી એ જીવા ત્યાં સુધી વડાળ મંદિરની ગાર કરી. એમ સ્વામિનારાયણ ભગવાન મંદિરની સેવા કરે ને એની ઉપર બહુ રાજી થતા. આપણને એમ પ્રશ્ન થાય કે ભગવાન મંદિરની સેવા કરનારા ઉપર બહુ રાજી કેમ થાય? એનો લોજિક તમને કહું કે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી આ જે મૃત્યુલોકમાં શું કામ આવ્યા હતા? એનું એક જ કારણ, અક્ષરધામમાં મુક્તોની સંખ્યા વધારવા માટે. બરાબર ને? આપણે અનંત જન્મોથી ભટકતા સંસારના દુઃખો ભોગવીએ છીએ, તો ભગવાને કૃપા કરીને એવું થયું કે મારે આ જેટલા મારા નિશ્ચયવાળા, મારી આજ્ઞા પાળનારા, મારું ભજન કરનારા જીવ હોય ને, મને જે ઓળખે એ બધાને મારે અક્ષરધામમાં લઈ જાવ છે. અને એના માટે સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાંથી આવ્યા, ચપૈયામાં જન્મા, વન વિચરણ કર્યું, લોજમાં પધાર્યા, સંપ્રદાયની સ્થાપના કરી, સ્વામિનારાયણ ઉદ્ધવ સંપ્રદાય એની સ્થાપના કરી. પછી સંતો બનાવ્યા, શાસ્ત્રો બનાવ્યા, અને છેલ્લે મારા ધામમાં જતા પહેલા 6 ધામ બનાવ્યા, મંદિરો બનાવ્યા. હવે મંદિર બનાવવાનો સંકલ્પ કોનો? શ્રીજી મહારાજનો. હવે મંદિર બનાવવામાં જે સહયોગી થાય એ ખરેખર કોના સંકલ્પની પૂર્તિ કરે છે? શ્રીજી મહારાજના. એટલે સ્વામિનારાયણ ભગવાન મંદિરની સેવા કરનારા ઉપર બહુ રાજી થતા હતા. જેણે કરી મંદિરની સેવા, વળી પૂજ્યા સંત મુક્ત જેવા, એનું ફળ છે અક્ષરધામ, પામી થાશે તે પૂર્ણ કામ. સ્વામિનારાયણ ભગવાન છે ને શોખીન હતા. હવે બધા ભાતના શોખીન હોય. ઘણાને ડાયરો ચાલતો હોય ને એમાં નોટું આમામ કરવાનો શોખ હોય, સમજાણો? 10 રૂપિયાની નોટ લઈને ઉડાડે, કેટલાય ઉડાડતા ખબર નહીં, પણ એવો શોખ હોય, સમજાણો? ઘણાને આમ હારા કપડા, ઘરેણા ને એવું બધું પહેરવાનો શોખ હોય. ઘણાને ભાતના શોખ હોય ને, ઘણાને વાળ એકદમ આમ વ્યવસ્થિત સેટ રાખવાના, એવા બધા શોખ હોય. સ્વામિનારાયણ ભગવાન એ શોખીન છે. સ્વામિનારાયણ ભગવાનને શેનો શોખ છે ખબર છે? જીવના કલ્યાણ કરવાનો.
વાલાને જીવતાર્યાનો શોખ, વાલાને જીવતાર્યાનો શોખ, તારવા આવ્યા છે બહુ જીવને, બહુ જીવને, બહુ જીવને. આવ્યા શ્રીજી બ્રહ્મ મોલથી, કરવા અનેકનો ઉદ્ધાર, તારવા અનેક જીવ ભવ પાર, તારવા આવ્યા છે બહુ જીવને, બહુ જીવને, બહુ જીવને. એક વખત સ્વામિનારાયણ ભગવાન ભાદર નદીને કાંઠે બેઠા હતા અને આત્માનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને એમ કીધું કે મહારાજ સત્સંગ તો બહુ થયો, બહુ સત્સંગ થયો. એ વખતે સંતો ગામડે ગામડે ફરીને બધાને સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય કરાવતા, એટલે નવા નવા સત્સંગી થતા. એ જોઈને આત્માનંદ સ્વામી કીધું મહારાજ સત્સંગ તો બહુ થયો. ત્યારે શ્રીજી મહારાજ બોલે છે, આપણા ગ્રંથોમાં લખાણું તમે સાંભળીને તમારા રૂવાડા બેઠા થઈ જાય. શ્રીજી મહારાજ કે હજી સત્સંગ ક્યાં થયો છે સ્વામી? એમ કહીને બોલ્યા છે એક એક એકાંતિક સાધુ વાસે લાખ લાખ મનુષ્ય ફરશે ત્યારે જાણીએ જે સત્સંગ થયો. અને વળી બ્રહ્માંડ આખાના જીવ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરશે ત્યારે સત્સંગ થયો એમ જાણવું. સ્વામિનારાયણ સંપ્રદાયની ઈ વિશેષતા છે કે એનો જેટલો વિરોધ થાય ને એટલો એનો પ્રચાર થાય. વચ્ચે જેટલો વિરોધ થયો ને એનાથી 4 ગણો પ્રચાર થઈ ગયો. સ્વામિનારાયણ ભગવાન ના હાથમાં બધાના નાડી પ્રાણ છે. સમજાણું કોઈ ગમે એટલા ધમ પછાડા કરે, સ્વામિનારાયણ સંપ્રદાયના પાયા ખુદ સર્વોપરી સર્વાવતારી સ્વામિનારાયણ ભગવાને નાખેલા છે. કોક નાના નાના જીવડા આમથી આમ પાયો હલાવા જાય તો કોઈનાથી પાયો હલે એમ નથી. પાતાળિયા પાયા છે એમ ગુણાતીતાનંદ સ્વામી કહેતા. એટલે મહારાજ કે કરોડ વાણે કરીને એક મનવાર ભરાય એવી 100 કરોડ મનવારો ભરાય એટલા જીવનું કલ્યાણ કરવું છે. તે સારું અમે અક્ષરધામમાંથી અમારા પાર્ષદે સહિત અહીંયા પધાર્યા છીએ. આ સંતોને અક્ષરધામમાંથી લાવ્યા છીએ. ત્યારે એટલા જીવનું કલ્યાણ શી રીતે થાય? મહારાજ કે અમારે જીવને કલ્યાણ કરીને અક્ષરધામમાં મોકલવાનો શોખ છે, તો એ કઈ રીતે પૂરો થાય? પછી મહારાજ કે અમે વિચાર કર્યો. હું વિચાર કર્યો? જોજો, જે જીવ અમારું દર્શન કરે તેનું કલ્યાણ થાય. પછી વળી એમ વિચાર થયો કે અમારા દર્શન કેટલાક ને થાય, માટે અમારા સાધુના દર્શન કરે તેનું કલ્યાણ થશે, તથા તેનો ગુણ લે તેનું પણ કલ્યાણ થાય. બોલો, હવે આપણને જ કેવું જ ખબર છે કે આપણે શાંતિથી બેઠા બેઠા કોઈના વિશે સારું વિચારીએ ને તો એમાં શું ફાયદો? પણ જેમ આ સ્થૂળ જગત છે ને એ તો ખાલી 10% છે, પણ 90% સૂક્ષ્મ જગત છે. આપણે નવરા બેઠા બેઠા જો બધાના ગુણ લઈએ ને તો મફતમાં એટલું બધું પુણ્ય કમાઈએ કે ન પૂછો વાત. અને જો નવરા બેઠા બેઠા બધાની ખોદણી કરીએ ને બધાના દોષ જોયા કરીએ એટલું બધું પાપ લાગે, ન પૂછો વાત. એટલે મહારાજ કે અમારા સાધુના દર્શન કરે, એનો ગુણ લે એનું કલ્યાણ. પછી એમ વિચાર થયો કે મારા સાધુને દર્શન કેટલાક જીવને થાય, માટે અમારા સત્સંગીના દર્શન કરે તથા સત્સંગીને જમાડે તથા સત્સંગીને પાણી પાય તથા સત્સંગીનું પાણી પીવે તથા સત્સંગીનો ગુણ લે, એ સર્વેનું અમારે કલ્યાણ કરવું છે. બોલો દિનેશભાઈ, બધાને જમાડે એનું કલ્યાણ. બોલો સત્સંગીને, તોય ભગવાનને હજી શાંતિ ન થઈ. જો સાંભળજો, એવી રીતે 100 કરોડ મનવારો લાવ્યા છે તે ભરવી છે, પણ તે કલ્યાણ અનંત પ્રકારના છે. હવે જો મહારાજ કે તે દ્રષ્ટાંત કરીને કહીએ છીએ, તેમાં પ્રથમ તો મનવારોમાં ચિંતામણીઓ ભરશું. એટલે જે ભગવાનના પાક્કા ભગત હોય ને, ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય સહિત ભક્તિએ યુક્ત એકાંતિક ભક્તો હોય, એ બધા ચિંતામણી જેવા, એ બધાને પહેલા લેશું. એટલે આપણે ક્યારે નંબર લગાડવો હોય આમાં જ શીખી લેવાનું. આપણે પાક્કા હોય તો પહેલો ચાન્સ લાગે. પહેલા ચિંતામણીઓ ભરશું, પછી પારસમણીઓ,
પછી હીરા, પછી મોતી, પછી દાગીના, પછી સોનામહોરો, પછી રાળ, પછી રૂપિયા, પછી કોરિયો, પછી બીજા પદાર્થ ભરશું, અને તેમ કરતા છેલ્લી બાકી ખાલી રહેશે તો ગારો ભરશું. એ પ્રકારે પૂર્ણ કરીને મનવારો ભરવી છે. એવી રીતે ભક્તના અનંત પ્રકારના ભેદ છે, પણ જેને જેને અમારો નિશ્ચય થાય ને અમારો સંબંધ થાય એ બધાને અમારે અક્ષરધામમાં લઈ જવા છે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હવે આવી મોટી વાત જ્યારે સાંભળીએ ને ત્યારે આપણને એમ થાય ને કે આ કેટલી બધી મોટી મોટી વાતો છે. નિષ્કુળાન સ્વામીનો જન્મદિવસ છે ને એટલે એને આપણે સાંભળવા પડશે ને. એ કહે છે, તેને સિદ્ધ રાખી જોઈએ શંકારે, જાશે બ્રહ્મ મોલે દઈ ડંકારે. એમ ધારીને આવ્યા છીએ અમે રે, સત્ય માનજો સૌ જન તમે રે. અમે જે વાત કરી ને મહારાજ કે એ પ્રમાણે થાશે. શું કામ? અમે અવતાર નથી, અમે અવતારી સર્વોપરી સર્વેના કારણ પુરુષોત્તમ નારાયણ છીએ. આ વારનો જે અવતાર રે, એવો ન થાય વારંવાર રે. એ નથી આવ્યા ને આવશું ક્યાંથી રે, જન જાણજો સૌ મનમાંથી રે. એવા ભગવાન છે. સમજાણું? જો સ્વામિનારાયણ ભગવાને પોતાનું સર્વોપરીપણું છે ને ગુપ્તપણે કીધેલું છે, અને જ્યારે પોતાના સંતો ભક્તોની પાસે કહેવાનું હોય ત્યારે ખુલ્લે આમ કીધું છે. તો નિષ્કુળાન સ્વામીએ આમાં એવું ઊંડું લખ્યું છે ને, સાંભળજો. આ વારનો જે અવતાર એવો ન થાય વારંવાર, એટલે વારંવાર ન થતો એટલે એક જ વાર થાય છે. નથી આવ્યા ને આવશું ક્યાંથી, એટલે અત્યાર સુધી સ્વામિનારાયણ ભગવાન આવ્યા નહોતા. જે સર્વોપરી પરમ તત્વ કહેવાય છે અત્યાર સુધી આવ્યા નહોતા. અને 1837 ચૈત્ર સુદ 9મીને દિવસે જે આવ્યા એ પહેલાના જે આવ્યા એ આના જેવા નહીં, અને હવે આના જેવા બીજા કોઈ થવાના નથી. હવે સાંભળજો. આ વારનો જે અવતાર એવો ન થાય વારંવાર, નથી આવ્યા ને આવશું ક્યાંથી, જન જાણો સૌ મનમાંથી. જીવને માત્ર ખાલી એમ નિશ્ચય થાય ને કે સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, તો એનું એટલું મોટું કલ્યાણ થાય, એટલું મોટું કલ્યાણ થાય કે ન પૂછો વાત. આ સૃષ્ટિમાં ભૂત ભૈરવના ઉપાસક હોય છે, દેવી દેવતાના ઉપાસક હોય છે, અવતારના ઉપાસક હોય છે, અને જેની ઉપાસના હોય એની એને પ્રાપ્તિ થાય. પણ જો સંતોના સંગે કરીને, કોઈ પણ બીજ બળે કરીને, કોઈ પણ રાજીપો લઈને ભગવાને જો બુદ્ધિમાં પ્રકાશ કર્યો અને સ્વામિનારાયણ ભગવાનનો જો સર્વોપરીપણાનો નિશ્ચય થઈ ગયો તો એની અક્ષરધામમાં શેઠ પાકી. એટલું બધું સ્વરૂપ નિષ્ઠાનું મહાત્મ્ય છે. નિષ્કુળાન સ્વામી કહે છે દોહામાં, શ્રીમુખથી સુણી સામ્રથી નથી કહેવાતી તે કોઈ રીત, કહીએ હૈયે સમાય નહીં છે એવી આજનીય ગણિત. નિષ્કુળાન સ્વામી કહે શ્રીજી મહારાજ પોતાના મહિમાની વાતો કરતા ને એવી વાતો કરતા કે અમને એમ થતું કે આ વાત કોકને કહેશું તો જીવને મનાશે જ નહીં. અને મનાય ન મનાય હો, અઘરું છે. જીવની બુદ્ધિ નાની એવી અને ભગવાનનું સ્વરૂપ અવળું મોટું. નાની બુદ્ધિમાં નાની જ વાત આવે. નાનો એવો દાખલો દઉં. આજથી 35 વર્ષ પહેલા તમે કોઈને એમ કહો કે મોબાઈલ છે ને, મોબાઈલ આવું કંઈક આવશે અને એમાં અમેરિકામાં બેઠા હોય ને તોય આમ સીધી વાત થાય અને આખું જગત એક હશે. અહીંયા તમે જેવો મેસેજ કરો તો ટપાલ બપાલની જરૂર નહીં, તારની જરૂર નહીં, સીધો મેસેજ વયો જાય. એવું તમે 35 વર્ષ પહેલા કોઈને કહો તો હા પાડે કોઈ?
અને તમે વાત કરો ને તેમ કે આનું ખાઈ ગયું લાગે છે, આટા મૂકી દીધા લાગે, બહુ ભણી ભણીને આટા વયા ગયા એમ આપણે કહીએ, પણ માનીએ નહીં. આ 35 વર્ષ પહેલાની જ વાત કરું તો તમે વિચારો સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ કેવું દિવ્ય ભવ્ય. આપણી બુદ્ધિમાં એ કોઈ દે ફિટ થાય? એટલે સ્વામિનારાયણ ભગવાન જો ભગવાન મનાય છે ને તો એ આપણી બુદ્ધિનું કામ નથી. એટલે મહારાજે વચનાવતમાં કીધું કે ભગવાનનો નિશ્ચય ભગવાન પોતે કરાવે છે. એટલે આપણને સ્વામિનારાયણ ભગવાન ભગવાન મનાય છે, એવી સ્વામિનારાયણ ભગવાને આપણી ઉપર કૃપા કરી છે. એ કૃપાને વધારવા માટે એકવાર તાળી પાડો. એક સુર પ્રકાશે સહુને, એક શશી કરે શીતળ, એક મેઘ પલાળે પૃથ્વી, વરસાવી સુંદર જળ. સૂર્ય જ્યારે ઉગે ત્યારે બધાને પ્રકાશ આપે, એ કોઈ ભેદભાવ રાખતો નથી. ચંદ્ર જેમ જ્યારે આકાશમાં 16 કળાએ ખીલો હોય ત્યારે બધાને એની શીતળતા દે છે, અને મેઘ જ્યારે વરસે ત્યારે બધાને પલાળે છે, લાગ ભાગ રાખતો નથી. એમ આ સહજાનંદ રૂપી સૂર્ય બધા ઉપર વરસી રહ્યો છે, એટલે જ અનંત જીવોનું કલ્યાણ થાય છે. એહ એક પણ કરે એટલો સહુને સરખો સમાસ, આ તો અનેક રીત શું આવ્યા ઉદ્ધારવાય વિનાશ. સૂર્યમાં, ચંદ્રમાં, મેઘમાં જો એવું હોય તો આ તો અનેક જીવોને ઉદ્ધારવા માટે આવ્યા છે. જાણે અજાણે સ્વામિનારાયણ ભગવાનના, સ્વામિનારાયણના સાધુના, સ્વામિનારાયણના સત્સંગીના યોગમાં જે આવ્યા, સત્સંગના યોગમાં જે આવ્યા, એ બધાને ભગવાન અક્ષરધામમાં લઈ જવાના. જેમ જ્વાળા બાળે શુદ્ધ શુદ્ધ ને શુદ્ધ શુદ્ધ પળાલે મેઘ, શુદ્ધ શુદ્ધ સમજે નહીં જ્યારે વાયો વાય કરી વેગ. અગ્નિમાં તમે કોઈ પણ વસ્તુ નાખો, એ શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, એને બાળીને ભસ્મ કરે. એમ આ સહજાનંદ રૂપી અગ્નિ છે, એના શરણે જે આવે એના પાપ, સંતાપ, ત્રિવિધના તાપ બધા બળીને ભસ્મ થાય. એ શુદ્ધાશુદ્ધને કાંઈ જોવે નહીં. એક ચાંગા ગામની વાત છે. ચાંગા ગામમાં એક પાટીદાર હતા, વસંતદાસ કરીને. એ વસંતદાસને ખેતી કરવી બહુ ગમતી. જાણો, એના ખેતરમાં બરાબરના બંધાયેલા, 8 પોર કામની ચિંતા કરાય. ખેતરમાં આમ આ બાકી છે, ફલાણું બાકી છે, લોહવાટીઓ જીવ, આખો દી ખેતર ખેતર થાય, કોઈ દી ભગવાનનું નામ લે નહીં. અને એમાં પાછો અતિશય ક્રોધી અને રીહકાળ, એટલે બધા ડખા કર્યા કરે. એટલે ગામના કોઈ એના ઉપર રાજી નહીં, બધા એનાથી બીન હાલે કે આની પાસે ન જવાય. એવો હોય ને કેટલાક કાંટાવાળા કહેવાય, સમજાણ, સ્વભાવ થોડાક કાંટા જેવા હોય ને, એની પાસે જાય તો અમથા વાગે, એટલે બધા એમ થાય દૂર રહે થારું. પણ આ વસંતદાસનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે એના સ્વભાવ પ્રમાણે અને વાસના પ્રમાણે કાળો નાગ થયા. અને નાગ થઈને ખેતરની બહુ વાસના હતી ને, ખેતરમાં જઈને રહ્યા. એની વાડીમાં કોઈ ઢોર ઢાખર આવે એટલે તરત ફૂફાડા મારે, અને જો તોય આવે તેને ડંખ મારીને મારી નાખે. કેટલા પશુઓને મારી નાખ્યા, 2-3 માણસોને મારી નાખ્યા. એમાં સ્વામિનારાયણ ભગવાન વડતાલથી ચાંગા ગયા, અને ચાંગામાં ત્યાં અત્યારે છત્રી છે, એ જગ્યાએ સ્વામિનારાયણ ભગવાન, ત્યાં કૂવો હતો, ત્યાં કૂવાના કાંઠે સ્નાન કરવા માટે બેઠા. એ વસંતદાસની વાડી હતી, એટલે એને તો નિયમ હતો, એને વાડીમાં કોઈ પણ આવે એટલે ફૂફાડા મારવા જાય. એટલે ભગવાનને ભાળીને ગયો, પણ ખબર નહીં કોકની એની ઉપર કૃપા હશે, ભગવાનને જોઈને ભગવાનના દર્શન એને ગમી ગયા. ભગવાન થોડાક ગમ્યા એટલે બુદ્ધિ પાવન થઈ. એટલે એને એવું સમજાણું કે આ કોઈક દિવ્ય તત્વ છે. સાપ હતો ને તો એને સમજાઈ ગયું. ભગવાન ઓળખાણા, અને
જેવા ભગવાન ઓળખાણા એટલે તરત એણે નિયમ લીધું કે હવે ક્રોધ ન કરવો અને કોઈનો જીવ ન લેવો. આપણને પણ જ્યારે જેમ છે એમ ભગવાન ઓળખાશે ને એટલે આપણામાં બહુ મોટો ફેરફાર થાય. ખરેખર જો ભગવાન ઓળખાણા છે એમ આપણે માનતા હોય ને જો આપણા ફેરફાર કાંઈ ન થયો હોય તો હજી સમજવાનું કે ભગવાન ઓળખવા બાકી છે. બાકી ભગવાન એવા છે કે જેને એનો નિશ્ચય થાય ને એનામાં ભગવાનના ગુણ આવવા મળે. ભગવાનનો નિશ્ચય થાય એનામાં ધીરે 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 ભગવાનના ગુણ આવે. એ માણસ તમને ભગવાન જેવો લાગે, ભગવાન જેવો દયાળુ, ભગવાન જેવો વિશાળ, ભગવાન જેવો ઉદાર, ભગવાન જેવો આમ મીઠો મજાનો લાગે. આ સાપને વસંતદાસ જે સાપ થયા હતા એને કાંઈક આવું થયું એટલે એને નિયમ લઈ લીધો. એણે નિયમ લીધું પણ પેલાનો જે બધો એનો ફૂફાડો બધા જોયેલો એટલે છોકરાઓ એક દિવસ કંઈક વાડીએ ગયા અને એને જોઈ ગયા. એ સાપને લાકડીયું મારી એટલે આનો ક્રોધ તો થોડોક હતો જ એટલે આને માર્યો ને એટલે એક છોકરાને ડંખ મારી દીધો. અને પછી ખબર છે કોકને સાપ કરડ્યો હોય ને તો કોકના પંડમાં આવે. પછી જેને કરડ્યો હોય ને એ વ્યક્તિના પંડમાં આવે. એ વ્યક્તિના પંડમાં આવીને એને કીધું કે મેં તો આ સ્વામિનારાયણના દર્શન કર્યા મારી વાડીએ ત્યારથી નિયમ લીધું હતું કે કોઈને ન મારે હેરાન કરવા, પણ આ છોકરાએ મને વગર વાંકે માર્યો એટલે હું દંશ માર્યો છે. અને કે સ્વામિનારાયણ ભગવાન ભગવાન છે, એના દર્શને કરીને મારો ક્રોધ ટળી ગયેલો છે એટલે હું હવે લાંબુ જીવવાનો નથી, થોડાક દિવસમાં હું એના ધામમાં જઈશ. એવું એણે જેના પંડમાં એ સાપ આવ્યો હતો ને એણે કીધું આ વસંતદાસ. પછી ગામના લોકોને બહુ આશ્ચર્ય થયું. આવું ત્યાં 2-4 દિવસ થયા ત્યાં એ વાડીમાં એ સાપ મરેલો દેખાણો. જ્યારે તમે વડતાલ જાઓ ત્યારે વડતાલથી થોડેક જ દૂર આ ગામ ચાંગા છે અને એ ચાંગાની સીમમાં આ ચરિત્રની સાક્ષી પૂરતી છત્રી હાલ છે કે જે જગ્યાએ આ વસંતદાસનું કલ્યાણ થયો ને ભગવાનના દર્શન થયા એ ચાંગામાં છે. એવા સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. એમ આજ તાર્યા છે અપાર ગુણા ગુણ ન જોયા લગાર, જેમાં મોટો સદાવ્રતી હોય તે તો ભૂખ્યાનું મુખ ન જોયા. એમ સ્વામિનારાયણ ભગવાને કોઈના ગુણ દોષને જોયા વગર બધાનું કલ્યાણ કર્યું છે. તેમ આજ સદાવ્રત મોટું બાંધ્યું છે તારવા જીવ કોટ્યો, પશુ પંખી પન્નગ નર નારી લીધા સામર્થ્ય તારી. પશુ પંખી પન્નગ એટલે સાપ સરીસૃપ આ બધાનું સ્વામિનારાયણ ભગવાને પોતાની સામર્થ્ય કરીને કલ્યાણ કર્યું છે. એકવાર મેંદરડા ગામમાં, સોરઠનું ગામ છે મેંદરડા, મેંદરડા ગામમાં ઠક્કર પ્રેમજી પોતાની દુકાને રાત્રે સૂતા હતા ને અચાનક એને કાંઈક ખડખડાટ થયો એટલે જાગી ગયા અને જોયું તો મહારાજ અને સંતોના દિવ્ય દર્શન થયા. કીધું કે ઓહો આ ટાણે હે મહારાજ તમે ક્યાંથી, આ સંતો બધા મુક્તો ક્યાંથી? ત્યારે મહારાજ કે તમારે ઘેર જે તમારી ગાય છે ને એ ગાયને તેડવા જઈશ. ક્યાં મહારાજ? અક્ષરધામમાં. એવું? હા. પ્રેમજી ઠક્કર કે મહારાજ એ ગાયનું એવું શું પુણ્ય છે કે તમે અક્ષરાતીત પુરુષોત્તમ નારાયણ એ ગાયને તેડવા પધારો છો? મહારાજ કે તે ગાયનું દૂધ સાધુ બ્રહ્મચારીઓ જેમાં છે. એ સાધુ બ્રહ્મચારી કોના? એ તો તમારા. તેને સંબંધ કોનો થયો? તમારો થયો. જેને મારો સંબંધ થાય
એનું કલ્યાણ મારે કરવું, એ મારો નિયમ છે. એટલે એક ગાયનું દૂધ મારા સાધુ બ્રહ્મચારી જેમ્યા છે ને અમને પણ ધરાવ્યું હતું, તેથી અમે એ દૂધ જેમ્યા હતા એટલે ગાયને લેવા જઈશ. એમ કહીને મહારાજ અને સંતો અદૃશ્ય થઈ ગયા અને એના ઘરે જઈને ગાયના જીવને લઈ ગયા. હવે પ્રેમજી ઠક્કર ને થયું આ સપનું છે, શું છે આ બધું, અચાનક બધું દેખાણું ને પછી બધું અદૃશ્ય થઈ ગયું. તાબડતોબ એની દુકાનેથી સીધા ઘરે ગયા. ઘરે જઈને જોયું, ગમાણમાં જઈને ગાયને જોઈ, ગાય માથું નમાવીને પૂરું થઈ ગયું હતું. ગાય વહી ગઈ હતી અક્ષરધામમાં. ત્યારે થયું કે ઓહો, સ્વામિનારાયણ ભગવાન તો જો ગાય જેવા, ગાય સામાન્ય જીવનું આમ કલ્યાણ કરી નાખે. ધન છે મારા પ્રભુને. દેવ દાનવ ભૂત ભૈરવ એહ આદિ ઉદ્ધારિયા સર્વ, કીટ પતંગ પરજંત પ્રાણી, તાર્યા ગણિત લિયો જાણી. સ્વામિનારાયણ ભગવાનની ક્યાં વાત કરવી. મુક્તાનંદ સ્વામી અહીંયા રામપુરામાં જે આપણું મંદિર છે ત્યાં ભૂતની હવેલી હતી, સમજાણું? એટલે એ લોકોને કોઈ લે એમ હતું નહીં અને સંતો પાસે કઈ રૂપિયા હતા નહીં. એટલે એ ભૂતવાળી હવેલીમાં જૈન સંતો રોકાણા અને ધૂન ભજન કર્યા. ભૂત આવ્યા, મુક્તાનંદ સ્વામી બધાને પાણી છાંટી છાંટીને બધાનું કલ્યાણ કરી દીધું. બોલો, તો જેના સાધુના સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહીને પાણી છાંટવાથી જો કલ્યાણ થતું હોય તો એ બધા સ્વામિનારાયણ ભગવાનના સાક્ષાત યોગમાં આવે કલ્યાણ થાય. એમાં શું કેવું, કઈ નવાઈની વાત તો છે નહીં. જે જે આસમે જગમાય જીવ, થયા સત્સંગ સંબંધે શિવ, જેમ એક હોય ચિંતામણી, ટાળે પીડા તે ત્રિલોક તાણી. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ચિંતામણી છે. મહારાજે પહેલા વચનાત્મા તો કીધું કે જે આ ચિંતામણી જાળી રાખશે એના બધા સંકલ્પ પૂરા થશે. જે જે સત્સંગી થાય બધા સ્વામિનારાયણ ભગવાનના નિશ્ચયવાળા થાય એટલે એને ચિંતામણી મળી ગઈ. એ જીવમાંથી શિવ થાય. એટલે કે સામાન્ય જીવ હોય ને એની ઉપર કાળ કર્મ અને માયાનું રાજ હોય, અને જે જીવ ભગવાનના સંબંધે ભગવાનના યોગમાં આવે એની ઉપરથી કાળ કર્મ અને માયાનું જોર હટી જાય અને સુખિયા થાય. એટલે જીવમાંથી શિવ થયા કહેવાય. અને સ્વામિનારાયણ ભગવાન કેવા હતા જોરદારો. એક ચરિત્ર તમને કહું. શ્રીજી મહારાજ એક વખત વણથલી ગામ ગયેલા. વણથલીમાં કલ્યાણભાઈ બહુ સારા સત્સંગી, મૂળજી બ્રહ્મચારીની સાથે મહારાજ કલ્યાણભાઈને ઘરે ગયા. બ્રહ્મચારીએ થાળ કર્યો, મહારાજ જયમાન થાળની પ્રસાદી કલ્યાણભાઈને આપી. પછી ઢોલિયો ઢાળીને મહારાજ બેઠા અને ગામમાંથી કેટલાક લોકો આવ્યા. કલ્યાણભાઈનું નામ મોટું એટલે ગામમાંથી બધા માણસો આવ્યા, સભા થઈ. એ વખતે શ્રીજી મહારાજે વાતો કર્યો. શ્રીજી મહારાજ વાતો કરતા ને એટલી બધી વાતો કરતા, આધારાનંદ સ્વામી એમના ગ્રંથમાં કીધું કે શ્રીજી મહારાજે એટલી બધી વાતો કરી છે, એ બધી વાતોના જો ગ્રંથો લખીએ ને તો આખું બ્રહ્માંડ ભરાઈ જાય. એટલી બધી મહારાજ વાતો કરતા. મહારાજ કહે સૌએ ભગવાન ભજવા ને નહીં ભજે તે જમપુરીમાં જાશે ને ત્યાં 6,84,000 નરકના કુંડ છે, તેમાં પડશે ને જમ મારી મારીને હાડકા ખોખરા કરી નાખશે. માટે ગામના લોકો તમે ભજન કરજો. આવી વાત કરીને એટલે કણબી હતા. એ કે તૈયાર દાણા દો ને હમણાં ભજન કરવા બેહી. હું કીધું આપણે એમ કહીને કોક ને કે રવિ સભામાં આવતા હોતો સ્વામી અમે ગ્રસ્ત ને કેટલાય કામ નામ તેમ કાંઈક ને કાંઈક બાનું આપણી પાસે બધા પાસે હોય જ. એમ સ્વામિનારાયણ ભગવાન વાત કરતા ને તોય બાના કાઢતા. જોયું, તૈયાર દાણા દો તો ભગવાન ભજીએ. અમારે નથી ભજવું એવું થોડું છે, પણ એવી પરિસ્થિતિ જોઈએ ને, દાણા વગર થોડું ભજન થાય. તે સાંભળીને મહારાજે કલ્યાણભાઈને કીધું કે આ મોટી તમારી કોઠી છે ને, કોઠી એનું સાણું તમે ઉઘાડો. આ બધાને દાણા આપી. કોઠીમાં સાણું હોય નીચે દાણા કાઢવાનું. ત્યારે કલ્યાણભાઈ મહારાજ કોઠી તો ખાલી છે. એવું? શ્રીજી મહારાજ કે ઉઘાડો જ ખરા, પણ મારા વચને ઉઘાડો.
ત્યારે સાણું ઉઘાડ્યું, દાણાનો ઢગલો તો ડર કરતો, બાજરાનો ઢગલો થયો. એટલે મહારાજ કે લ્યો આ દાણા. કણબી તમે કહેતા હતા ને દાણા દો તો ભજન કરી, લ્યો આ દાણા અને ભજન કરો ને અમારા વર્તમાન લ્યો. ત્યારે ઓલા કણબી કે હે મહારાજ તમારા નિયમ છે ને પડે નહીં. રોજ અમારે જાગી નાવું ધોવું, પૂજા પાઠ કરવા, આ બધું કરવું, ધોતિયા પોતિયા પહેરીને અમારથી થાય નહીં. તમારા નિયમ પડે નહીં. તમે ભગવાન હાચા હો, ખાલી કોઠીમાંથી દાણા કાઢ્યા, ભગવાન હાચા, પણ અમે નિયમના કાચા, એટલે અમને માફ કરો. એમ કરીને ફાળિયું ખભે નાખીને ભાગી ગયા. ખરેખર સાક્ષાત ભગવાન આવે ને અને ભગવાન ચમત્કાર દેખાડે ને તોય આપણે જેમ ભગવાન કેમ કરીએ એ વાતમાં કોઈ માલ નથી. તો સાધુનો સમાગમ કરીએ, સાધુ હારે હેત કરીએ, મમતા કરીએ અને સાધુના વચને જો ભગવાનનો નિશ્ચય થયો હોય ને તો ભગવાનની આજ્ઞા પ્રમાણે આપણે રહેવાનું સામર્થ્ય આવે. બાકી ચમત્કારથી કાંઈ એમ નમસ્કાર થતા નથી. હું જાણું પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ થતો હોય ને ત્યાં સુધી બધા જાય, પણ કલ્યાણના માર્ગે એમ કોઈ હાલે નહીં. ઓલા વયા ગયા કણબી. પછી મહારાજે કલ્યાણભાઈને કીધું કે આ બાજરો જમજો, સાધુની સેવા કરજો અને આ કોઠીનું ઢાંકણું ખોલતા નહીં. તમારા દાણા નીકળ્યા જ કરશે. તો કાળ વર્ષમાં એ કોઠીમાંથી દાણા ઘણા બધા વાપર્યા હતા, પણ એ દાણા ખૂટ્યા નહોતા. પછી કલ્યાણભાઈ કોક ગામ ગયા હતા તો એમના કોક સંબંધીને એવું થયું કે એટલા ટાઈમથી દાણા નીકળે છે, હવે થોડાક તો કદાચ ઓછા થયા હોય. એમ કરીને ઢાંકણું ખોલ્યું એટલે પછી કાઢતા ગયા ને એમ ખાલી થતી ગયા. સ્વામિનારાયણ ભગવાને કોઠીનું ઢાંકણું છાંદીને સાણામાંથી અન્ન કાઢવાનું કીધેલું હોય ને એવા તો સેંકડો ચરિત્ર છે જુદા જુદા ગામના. પણ સ્વામિનારાયણ ભગવાન એવું હતું કે આ કળિયુગના લોકો આવો ચમત્કાર છે ને સાચો નહીં માને અને કાંઈક બીજું ડિંડક કરશે. એટલે ખબર નહીં જેના ઘરે કોઠી હતી ને એ બધાને આ ભૂલ થયો, ઢાંકણા ખોલી જ નાખ્યા. એ ભગવાનનું જ કામ. તેમ આજ સદા વ્રત મોટું બાંધ્યું છે તારવા જીવ કોટો, પશુ પંખી પન્નગ નર નારી લીધા સામર્થ્ય તારી. કેટલું સામર્થ્ય! એક વખત સ્વામિનારાયણ ભગવાન સરદાર ગયા હતા અને ત્યાં કમળસિંહ અને ગોરધન એ બે વાણિયા ભાઈઓ મહારાજ તોંગાજી દરબારને ઘરે રોકાણા. એટલે આ બે ભાઈઓ પ્રાર્થના કરી, કમળસિંહભાઈ અને ગોરધનભાઈ, કે મહારાજ તમે કાયમ આ દરબારના ઘરે તો રોકાવ છો, અમે ગરીબ વાણિયા છીએ, મારા ઘરે ક્યારેક તો રોકાવ. બહુ એને પ્રાર્થના કરી એટલે મહારાજ કે હાલો તમારા ઘરે જઈએ. મહારાજ ગોરધનભાઈ અને કમળસિંહ શેઠને ઘરે ગયા. મહારાજનું પૂજન કર્યું, ઠાકોરજીને થાળ ધરાવ્યો, મહારાજ જયમાં સત્સંગ કર્યો. પછી બે ભાઈ કહે કે મહારાજ તમે હવે શાંતિથી પોઢો, હું મારી બાને કહું છું તમને ખાટલો ઢાળી દેશે. અને અમે બે ભાઈ થોડુંક રાતે કામ પતાવવું પડે એવું છે ને, દુકાને જાય છે, તમે સુખેથી પોઢો. એટલે મહારાજ કે વાંધો નહીં. પણ એ કમળસિંહભાઈ અને ગોરધનભાઈના જે બા હતા ને એ જૈન હતા અને થોડા કળાબાજ હતા. એટલે એણે શું કરેલું ખબર, ઘરમાં એક ખાટલો રાખ્યો હતો. ઘરમાંથી જ્યાં ટોલા લીખ જૂ મળે ને, એટલે એ જૈન લોકો એટલે જીવજંતુને જ મારે નહીં, એટલે એ બધા માકડ ચાંચડ એ બધા ક્યાં ભેગા કર્યા હતા? આ એક ખાટલામાં. અને એવા પાકા જે મહેમાન આવે ને, મહેમાનને જે ખાટલો આપે એટલે આખી રાત ઓલો લાલ ચોળ થઈ જાય ને એટલે બીજે દિવસે ભાગી જાય. એટલે આ ડોશીમાને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે થોડુંક આમ એવું કે આ આપણા પંથનું આ બધું ન કહેવાય ને આમ તેમ, છોકરા વાળે વિરોધ. એટલે સ્વામિનારાયણ ભગવાન ગમે નહીં. એટલે એને થયું કે હવે હું દર વખતે જે સ્કીમ વાપરું છું ને મહેમાનો માટે, આમના માટે વાપરું. તો ભગવાનને એ માકડ ચાંચડ ને જૂ વાળો
ખાટલો ઢાળી દીધો અને ગોદડું પાથરી દીધું. મહારાજ ભગવાન હોવા છતાં જ્યારે મનુષ્ય ચરિત્ર કરે ને ત્યાર પાછું બધું આવું કરે. ભગવાનને ન ખબર હોય પણ ભગવાન પાછો રોલ મનુષ્યના જેવો જ કરે. તો ભગવાન તો શાંતિથી હોઈ ગયા. જેવા હુતા ને 12 વાગ્યા ત્યાં તો ચારે બાજુથી આમ માકડોની ફોજ નીકળ્યો. એટલા બધા માકડ ને ચાંચડ ને જૂન. અને મહારાજને કરડા બહુ. મહારાજ બેઠા થઈ ગયા. થોડુંક ફાનસ દૂર હતું, નજીક જોયું તો આખી પથારીમાં માકડ માકડ. તો મહારાજ એ ખાટલો મૂકીને કપડા વપડા ખંખેરીને થોડાક દૂર જઈને બેઠા. હવે હું કેમ બેઠા ને પોતાના સ્વરૂપનું ધ્યાન કર્યું. ત્યાં થોડીક વાર થઈ ત્યાં 2 ભાઈ આવ્યા રાતે કામ પૂરું કરીને. જોયું તો મહારાજ તો નીચે બેઠેલા. કીધું મહારાજ કેમ આમ બેઠા છો, પોટી જાઓ હવે. મહારાજ કઈ બોલ્યા નહીં. મહારાજ ઓલું ફાનસ લઈ આવ્યા કે જો. 2 ભાઈ જોયું, આખો માકડ વાળો ખાટલો. તાત્કાલિક એ 2 ભાઈ એની માને જગાડીને ખખડાવ્યો કે બા તું કેવી છો? સાક્ષાત ભગવાન આપણા ઘરે આવ્યા ને તે એને હોવા માટે માકડનો ખાટલો દીધો. અને બહુ ખીજાણા 2 ભાઈ. ત્યારે ઓલી કે તું બહુ મોટી મોટી વાત કરશો કે મારા સ્વામિનારાયણ ભગવાન આવા મોટા અનેક જીવોનો કલ્યાણ કરવા માટે આવ્યા છે. તેમાં ખોટું શું થયું કે જો તારા સ્વામિનારાયણ ભગવાન મોટા હોય તો એને માકડ કેવડા તો એને ભગવાનનો સંબંધ થયો કે નહીં? એ બધાનું કલ્યાણ થાય કે નહીં? તારા સ્વામિનારાયણ ભગવાન સાચા હોય તો બધા માકડનું કલ્યાણ કરે. સ્વામિનારાયણ ભગવાન કે આ ડોશી પણ આડી માથા ભારે છે. પછી મહારાજને થયું કે હવે આને કંઈક બતાવવું પડશે. પછી મહારાજે આમ ચપટી વગાડી, આમ કરીને ચપટી વગાડી એટલે તરત એ ડોશી માને એ બધા માકડના જીવ ચતુર્ભુજ રૂપ થતા દેખાણા. ચતુર્ભુજ રૂપ ધારણ કરીને કાનમાં કુંડળ ને માથે મુગટ ને 4 હાથ. બધા મુક્તો આવ્યા, મુક્તોના વિમાનો આવ્યા, બધા બેસી બેસીને વૈકુંઠમાં ગયા. એવું ડોશી માને ને એના 2 દીકરાને દેખાણું. ડોશી માનું મને ગેળ્યું અને માને ગેળ્યું. સીધી ભગવાનના પગમાં પડીને માફી માગીને રડીને ભગવાનને કીધું કે ભગવાન તમે તો બહુ મોટા છો, પણ મારું કહેવાનું એ ભાગશાળી તો ઓલા માકડ, મફતમાં કલ્યાણ થઈ ગયું. બોલો ભગવાનનો સંબંધ કેવો? જાણે અજાણે પારસમણી પાસે લોઢો આવે તો એ સોનું થયા વગર રે નહીં. એમાં સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ ચિંતામણી પારસમણી જેવી છે. જો હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 ભજન કર્યા કરીએ, એને રાજી કરવા માટે હર શ્વાસ લઈએ તો બોલો કોઈ વાતે ખામી રહેવા દે? આવા મોટા છે. તેમાં બહુ ચિંતામણી હોય ત્યારે દુખી રહે નહીં કોઈ. સંત સંન્યાસી સત્સંગી બાટું એને સંબંધે પામે છે સુખ મોટું. સ્વામિનારાયણ ભગવાનની ક્યાં વાત કરો? સ્વામિનારાયણ ભગવાનના સાધુના સંબંધમાં આવે ને એનું ફટાફટ કલ્યાણ થાય. બ્રહ્માનંદ સ્વામી ભાલ પ્રદેશમાં જતા હતા, 2 દિવસના ભૂખ્યા હતા. સ્વામીને થયું કે હવે કંઈક ખાવા મળે તો સારું. ત્યાં ખેતરમાં એક છોકરો પોક પાડતો હતો, ઘઉંનો પોક. બ્રહ્માનંદ સ્વામી ત્યાં જઈને કીધું કે ભાઈ 2 દિવસના ભૂખ્યા છીએ અમે, થોડીક ભિક્ષામાં પોક આપો. છોકરો જરાક એમ હતો કે હું તમને ભિક્ષા દઉં એમાં મને શું મળે, એને કરતા હું ન ખાઉં પોક. કે જો તું પોક આપે તો ભગવાનને ધરાવીને અમે જમીએ ને તારું કલ્યાણ કરીએ. કે તમે મારું કલ્યાણ કરો એ તો ક્યારે ખબર પડે? એ કે તું મર ત્યારે. કે એ વખતે તો હવે આમ કેમ ખબર પડે અને મારી યાદ કેમ રાખવું? તમને યાદ કેમ રાખવા? સાધુ સંતો કેટલા હોય. પછી બ્રહ્માનંદ સ્વામી આમ ખેસ્યું લીધું. બ્રહ્માનંદ સ્વામીનું પેટ હતું મોટું, મોટી ફાન. આજ બ્રહ્માનંદ સ્વામીનો જન્મદિવસ છે ને, બ્રહ્માનંદ સ્વામીનું પેટ મોટું. બ્રહ્માનંદ સ્વામી ખેસ્યું આમ લઈને કીધું આ મારી ફાન યાદ રાખજે, તારો અંતકાળ આવે ત્યારે સ્વામિનારાયણ ભગવાન લઈને તેડવા આવીશ. અને સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ એવું કહે છે કે એ છોકરાનો જ્યારે અંતકાળ હતો ત્યારે એની આજુબાજુમાં જે માણસો હતા ને
એની છોકરો કહેવા માંડ્યો કે મેં એક વખત આપણી વાડીએ પોક પાડ્યો તો, એ પોક જે સાધુને દીધો તો એ મોટી ફાંદવાળા સાધુ એના ભગવાનને લઈને આવ્યા છે ને મને અક્ષરધામમાં લઈ જાય છે. બધાને જય સ્વામિનારાયણ. બોલો, આવા મોટા ભગવાન છે. ચિંતામણી ઘણી ઘણી હરી, તેની વાત જાતી નથી કરી. માટે હરી હરી ના જે દાસ, તેથી પામ્યા કઈ બ્રહ્મવાસ. એનું આશ્ચર્ય માનો ન કોય, સમર્થથી શોષો ન હોય. આવું ફટાફટ કલ્યાણ થાય એમાં નિષ્કુળાનંદ સ્વામી કે કોઈ આશ્ચર્ય નથી. શું કામ? એનું આશ્ચર્ય માનો ન કોય, સમર્થથી શોષો ન હોય. સમર્થ સર્વ પરકારે, કરે તે જે મન ધારે. અને સ્વામિનારાયણ ભગવાનને કોઈ રોકી શકે? તેની કોણ આડી કરનાર, ન હોય ધણી નો ધણી નિર્ધાર. માટે સહુ માની લેજો સઈ, આજ એમ ઉધાર્યા છે કઈ. ધણીનો કોઈ ધણી હોય નહીં. આપણા દેશમાં કોઈને ફાંસી થઈ હોય, પણ જો રાષ્ટ્રપતિ ધારે તો સુપ્રીમ કોર્ટે કદાચ ફાંસી આપે, એ ફાંસીને પાછી લેવી પડે. એક દેહધારી એક હોદ્દા ઉપર કોઈક હોય, એનામાં એટલો પાવર હોય. આપણા પ્રારબ્ધમાં કદાચ એવું કંઈક હોય કે કોઈ રીતે ટળે એવું ન હોય. પણ જો આપણે ભગવાનના સાચા શરણાગત થઈએ, એની ભક્તિ કરવા માંડીએ, એની આજ્ઞા પાળવા માંડીએ, એવું કોઈ તત્વ નથી કે જે સ્વામિનારાયણ ભગવાનને આપણું હિત કરવામાં રોકી શકે. કારણ કે એ સર્વેના માલિક છે, સર્વેના ધણી છે અને સર્વેના સંચાલક છે. એના હાથમાં જ બધો કંટ્રોલ છે. કોઈને ચૂંચા ન થવા દેવું હોય તો એ સ્વામિનારાયણના હાથમાં છે. એટલે કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ સમર્થ ભગવાન સ્વામિનારાયણ છે. એવા મોટા સર્વોપરી સર્વાવતારી સર્વે કારણના કારણ સર્વેના આધાર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ આપણને મળ્યા છે. એનો કેફ રાખીને જો જીવીએ ને તો આ લોકના બધા દુઃખ છે ને તણખલા જેવા લાગ્યો. ક્રિકેટના ગ્રાઉન્ડમાં બધા પ્લેયરો કેવા ભર તડકામાં રમતા હોય, સમજણ? આમ ગણો કેવી આમ ગધા મજૂરી જ કહેવાય ને. 3-4 કલાક તડકામાં શેકાઈ જાય. પણ એને ખબર હોય કે 3-4 કલાક આ રીતે તડકામાં શેકાશું ને સારું પરફોર્મન્સ કરશું, તેમાંથી રૂપિયો મળશે, કીર્તિ મળશે. એ લોકોને એમાં કોઈ દી થાક લાગે? નેટ પ્રેક્ટિસ કરવામાં કેટલી એની જિંદગી આખી ઘસી નાખે, એને થાક નથી લાગતો. શું કામ? એને જે પ્રાપ્તિ થવાની છે ને ત્યાં દ્રષ્ટિ છે. એમ સત્સંગ કરવામાં, ભગવાનનું ભજન કરવામાં, ભગવાનની આજ્ઞા પાળવામાં, ધર્મ નિયમ પાળવામાં કદાચ આપણને કાઠું પડે, થોડુંક આપણને એવું લાગે કે હું આ બધું કરીને કામ છે. પણ જો સ્વામિનારાયણ ભગવાનની પ્રાપ્તિનો જો વિચાર મગજમાં હોય, એ પ્રાપ્તિ સામે જો દ્રષ્ટિ હોય, તો આ બધી વસ્તુ તો આપણને એકદમ નોર્મલ લાગે. એટલે હંમેશા આપણને જે ભગવાન મળ્યા છે એનો વિચાર કરવો. આ સત્સંગનો જે માહોલ મેળો છે એનો કોઈ દિવસ જલેબો થવા દેવો નહીં. આજે તમે બધા ભક્તો અહીંયા આવ્યા ભગવાનના પહેલા જન્મદિવસ નિમિત્તે, માટે ભગવાન તમને બધાને વેલકમ કહે છે.